ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમને વચગાળાના જામીન મળ્યા હતા અને વચગાળાના જામીન દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા। તેમણે મનરેગા બાબતે રજૂઆત કરી છે। કૌભાંડનો જે મુદ્દો સામે આવ્યો હતો તેમાં ભ્રષ્ટાચારમાં સંલિપ્ત જે કોઈ પણ અધિકારીઓ હોય, જે કોઈ પણ લોકો સંડોવાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી। સાથે જ આ બાબતના સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી છે કે જે તેમની સામે કેસ કરવામાં આવ્યો છે તે બાબતે તેમને રાહત આપવામાં આવે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। જે રીતે તેમનો જેલવાસ લંબાયા હોવાની વધુ વિગતો મળી રહી છે। આજે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા તેમના જામીન ઉપર સુનાવણીમાં જે ચુકાદો આપ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને હજી જેલમાં રહેવું પડશે, તેમના જેલ યોગ વધ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે। આ સમગ્ર ઘટનામાં થોડાક સમય પહેલાં ચાર્જશીટ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં 38 જેટલા સાક્ષીના નિવેદન છે તે નોંધવામાં આવ્યા હતા। આ નિવેદનને ધ્યાનમાં રાખીને અલગ અલગ કોર્ટમાં દલીલ ચાલી। બંને પક્ષો વચ્ચે 5 કલાક સુધી કોર્ટમાં દલીલો થઈ અને દલીલોના અંતે જે નર્મદા જિલ્લા કોર્ટ છે તેમણે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં નારાજગી પણ જોવા મળી છે। પરંતુ જે વચગાળાના જામીન ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા છે, તેમને સત્રમાં જવાની જે મંજૂરી મળી છે તે મંજૂરી દરમિયાન તેઓ વિધાનસભામાં હાજર રહ્યા હતા, પરંતુ તેઓ કોઈ પ્રશ્ન પોતાના ડેડિયાપાડા વિસ્તારના ના કરી શક્યા। તેની પાછળનું કારણ એવું હતું કે વિધાનસભાની પ્રશ્નોત્તરી છે તે જમા કરાવવાની હોય છે, ધારાસભ્યને પણ તેઓએ ન કરાવતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેમને પ્રશ્ન પણ પૂછી ના શક્યા। સાથે જે 3 દિવસની તેમને રાહત મળી હતી તે રાહત પણ હવે તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જે ત્રીજો તેમનો દિવસ આજે હતો તેમને હાજર થવું પડ્યું અને આજે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચુકાદો પણ આપવામાં આવ્યો, જેમાં તેમને જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે। આ મામલા સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો છે તે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે રીતે તેમને રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ દ્વારા ખોટા કેસો કરીને નાના નાના કેસોમાં વિપક્ષના ધારાસભ્યોને ફસાવવામાં આવે છે અને તેમની સામે ગુનો દાખલ કરીને તેમને કેવી રીતે હેરાન પરેશાન કરી શકાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે, પરંતુ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલશે। ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા